જેવી રીતે તમે તમારી કુળદેવી કે તમારી માના લાડ લડાવો છો, એવા લાડ કદાચ મને લડાયા હશે, મને યાદ કરી હશે, મારી ભક્તિ કરી હશે, સેવા પૂજા કે દીવો કર્યો હશે, સુખડી કે શ્રીફળ આલ્યું હશે, જરૂરથી તમારી વેળા વાળવા હું મર્તની જોગમાં આવીશ. ફરતા 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 મારા સુધી ના આવ્યા છો. કાંઈકથી જઈને આવ્યા છો, કાંઈક જવાનું બાકી રહી ગયું હશે. પણ કદાચ તમને સાચા દેવની ઓળખ પડી હોય, ખરેખર માં કોને કહેવાય ને ભક્તિ કેવી રીતે થાય એની સમજણ જોઈતી હોય તો મારા અમૃતની મેલડી પાસે આવવું પડે, આવવું પડે, આવવું પડે, આવવું પડે. દરેકને જોવડાવું, દરેકને પોતાના પ્રશ્નના જવાબ લેવા, દરેકને મારા સુધી પહોંચવું છે. અને કેવી રીતે પહોંચી શકાય કે મેલડી સુધી પહોંચવું હોય તો એક જ માર્ગ છે, શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, ભક્તિ ને એક સુખડીનો પ્રસાદ. આ મારા સુધી પહોંચવાની એક સીડી છે, 5 પગથિયા છે. તમે 5 પગથિયા ચડો ને 6થો પગથિયો ચડવાની તૈયારી થાય ને પાછી આવીને આવી તમારા ઘરે આવીને ઊભી રહું તો જ માનજો કે હું મેરડી હતી. જેટલો વિશ્વાસ અને જેટલો ભાવ તમે મારા પ્રત્યે રાખ્યો છે, જેટલી ભક્તિ તમે વધારીએ છે મારા પ્રત્યે, તો જરૂરથી તમારી માની કૃપા તમને મળશે, મળશે ને મળશે. ચાવણ વાળા આયા હોય તો મારી મેલડીના રામ છે, ખોડિયાલ વાળા આયા હોય તોય મારા રામ છે, મમય વાળા આયા હોય તોય રામ છે. મેલડીના ભાવિક અને મેલડીના ભક્તો તો ઘરે ઘરે છે. અને મેં દરેકને મેલડી બતાવી, મેલડીના માર્ગ બતાડ્યા, સુખના સાગરમાં મૂક્યા, પણ તરવાનું તમારે જ. મેં તો તમને ગમે તેટલું સુખ હતું ને મેં તમને તમારા નસીબનું સુખ તમને ગોતીને આપ્યું, એને કેવી રીતે ભોગવવું ને તમારું કામ છે. કાંઈક ને કાંઈક માણસ કંઈક ને કંઈક છેતરીને આવ્યો છે ને તમારે નક્કી કરવાનું છે કે તમારે ક્યાં જવું. મેં બોલાયા છે એટલા તો આવશે જ, મારે જેટલાને સુખ હાલવાનું છે સુખ લઈને તો જવાના જ. પણ એમ કહું છું ઓળખો તો ઓળખાય. હું વર્ષોથી કહું છું ઓળખો તો ઓળખાય, પણ માણસ ઓળખવા તૈયાર પછી ફરે બધે અલગ 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 જગ્યાએ જાય. મારું જોઈને પાછું કોક કરતું હોય ને એવું પાછું ત્યાં જાય. હા તો કે આ તો એ જ માતા છે, એ નથી. હું સિંધવન છપરા નદીને ગંધરપિયા મેલડી છું. અત્યારે ઘણા લોકોએ મેલડીના નામથી એક ગુણવાન ચાલુ કર્યું છે ને, પણ હું એક સિંધવન છપરા નદી ગંધરપિયા મેલડી એવી છો. આ કળિયુગમાં મન કોઈ હરાવા નહીં, હું ડોશીના રૂપમાં મળું એ મેલડી છો. મેલડીના નામથી કોઈ ધંધા ખોલ્યા છે, મેલડીના નામથી કોઈ કંઈક ચાલુ કર્યું હશે, પણ એમ કહું છું કે જોજો ભૂલા ના પડતા ને ખોટું કોઈને બતાવડતા નહીં તો પાછી હું નડવાઈશ એ મેલડી છું. તમે તો બધા અજ્ઞાની છો, તમારામાં જ્ઞાન મારા પુરવવાનું. તમે તો ભટકી ગયેલા છો, માર્ગ તો મારે બતાડવાનો ને. અને હું પાછી શેત્રુને ખોટો માર્ગ બતાડું, સાચા દીવાની ઓળખ ના કરાવું ને ખોટા ખોટા દીવા બતાવું, ખોટા ખોટા દોડધામ કરાવું, ખોટા ખોટા નિવેદ કરાવું, ખોટા ખોટા મંદિરો બનાવું, તો મારો ભગવાન થોડી રાજી થાય. સ્મશાનમાં તમે જાઓ, સ્મશાનમાં રામ ભગવાન બેહાડ્યા કેમ નથી બેહાડ્યા? કારણ કે રામ પહેલા તો મહાદેવ હતા ને. સારું, કોઈ ભગવાન બતાયા, માતાજી બતાયા, તમને ભક્તિના માર્ગે મોકલ્યા ને. પણ કેવી રીતે મોકલ્યા કે તમારા દેવની ઓળખ ના કરે ને એવી રીતે મોકલ્યા. તમારી ખરેખર જે માતા હતી ને, જે માનો કે તમારા ઘરમાં કોઈ શિકોતર માતા હોય તો શિકોતર માતા બાજુવાળાને ઘરે જશે કહેવા કે મને પૂજો, તમને કહે છે ને
તમારા એના લોહીના જેટલા લાગતા હશે એને કહે છે ને, તોય કે લોકો કે આ તો નખોદિયાની શિકોતર માતા છે. જે માં થયું હોય એ કોઈ દિવસ કોઈનું નખોદ કાઢે ખરી? માં કોઈ દિવસ કોઈનું નખોદ કાઢે ખરી? એ સ્ત્રી હતી ને, એને ધરતી પર પૂજાવાનું હતું, એટલે એ માતા તરીકે પૂજાય. તમે એમ કહો છો કે માં છે ને નખોદિયાની માતા છે. નખોદિયાની માતા નથી, તમે નખોદ કાઢવા આવ્યા છો. આ નખોદિયાની માતા બતાવો ને, એમને કહું છું કે તમે કોઈનું નખોદ કાઢવા આવ્યા છો. પણ જો તમને ભગવાન, તમે કોઈકને ભૂલા પાડવો છો ને તો ભગવાન તમને ભૂલા ના પાડી દે. એટલે ઘણા લોકો હજુ છેતરાય છે, છેતરાય. છેલ્લે પછી મારી પાસે આવા માં, હું તો ભૂલમાં બીજે ગતો રહ્યો હતો. અરે તું બીજે નહીં, ત્રીજે જા. મારા જેવી મળે ને તો ન્યાલ થઈ જઈશ. બાકી ફરીશ, આખી જિંદગી તું ફરીશ, થેલી લઈને ફરીશ, બાળકો લઈને ફરીશ, પરિવાર લઈને ફરીશ, મા બાપને લઈને ફરીશ. કેટલે સુધી હું તમને ગમે તેટલું જ્ઞાન આપી દઉં ને તેમાં તમે સુખી ના થાવ ખરી? હું તમને ગમે તેટલું ભણાવી દઉં. માસ્તર હોય ને એ નિશાળની અંદર 12 મહિના ભણાવે કે નહીં? પણ પાસ કાર્ય થવાય તમે સાચું લખ્યું ને તાર. શું માસ્તર 12 મહિના ભણાવે તો બધા પાસ થઈ જાય? ના થાય. માસ્તર 12 મહિના ભણાવે એવી રીતે હું તમને 12 મહિના ભણાવું અને પરીક્ષા આવે ને તમે સાચું લખો, મારું સાચું બતાવેલું તો તમે પાસ થાવ. હવે મેં તમને ખોટું ભણાવ્યું હોય તમે પાસ નથી થવાના. કારણ કે જે પ્રશ્ન મેં તમને કીધા હતા, જેના જવાબ તમારી પાસે હતા એ જ સાચું હતું. પણ ખરેખર પ્રશ્ન જો ખોટો બતાવું તો જવાબ તમે સાચો લખવાના છો? નથી લખવાના. બહુ તકલીફ પડે, બહુ દુઃખ પડે. ચારે બાજથી માણસ હેરાન થાય એટલે કે અમારી પર કોકે કરી નાખ્યું છે, હેડો જોવડાઈએ. નક્કી જે મનથી જ નક્કી કરે કે અમારી પર કોકે કરી નાખ્યું છે, તો પછી જાય કોઈક જગ્યાએ જોવડાવે, પછી વેણા વધાવો લઈને પછી કે અમને એવું લાગે છે કે અમારી પર કોકે કરી નાખ્યું છે. એટલે પેલો કે ધંધામાં તમારે થઈ ગયું છે. એટલે પેલો કે હા, પેલા બાજુવાળા હતા ને એ દિશા કરતા હતા જ ને કે. એટલે સીધું પેલા તો કશું ખબર જ ના હોય અને પછી કહી દે કે હા કે કરી નાખ્યું છે, તો કે મૂળો બાંધીએ, દેવને ઊભા રાખીએ ને પછી એનો વ્યવહાર કરીશું. એટલે શ્રીફળ, અગરબત્તી, દાણા, ઘઉં, ચોખા, લીંબુ બધું આપે ને પછી બાધા ઘરે લઈ જઈએ. હું એવું કહું છું કે કોકે કરી નાખ્યું નથી, તમે તમારી માનું કરી નાખ્યું છે ને એટલા તમારું થઈ ગયું છે. હેડો તમારી માં તમારા ઘરે બેઠી હોય ને તમારા ઘરમાં, ચલો તમારી માં તમારી જોડે હોય તો તમારી માં તમને ખોટા માર્ગે લઈ જાય ખરી? માં એવું કહે કે ના, મારા દીકરાને સાચાને, મારા પરિવારને કે પેઢીને સત્યના માર્ગે લઈ જવીશ. પણ તમે માને પૂછવા જ ના રહ્યા હોય તો શું થાય? તમે માણસના પર નિર્ભર રહ્યા, મા ઉપર ના રહ્યા. અને માં છે ને એ કોઈને નડતી, માં નડ. આ તો ચારે બાજુ માને બદનામ કરી નાખી. મને મેલડીને તો પહેલા મારું નામ પડે એટલે કે મેલડી આવી, પેલા નથી આવી. એ મેલડી કાવતરામાં આવી, પેલા બાપા નથી આવી. કે મેલડી નખોદિયાની છે, એલા બાપા નથી કાઢતી. અરે હું એવું કહું છું કે આ બધું મૂકો ને તમારી માન તમે પૂછો ને તમારી કુળદેવી તમને જવાબ દેશે. તમારી જ ઘરની શિકોતર હશે ને જવાબ દે છે કે તમે શું ગુનાહ કર્યા. હવે તમારા દાદાએ કોઈ માતાજીનું ઘર હોય, માં અત્યારે શું કહે છે ખબર? માં એવું કહે છે કે ઘર વેચી નાખ્યું છે એટલે હું માતા ફરું છું. પણ એ માતા શું કહેવા જાય? એ માતા એવું કહેવા જાય કે તમારા દાદા બાપુજી કે પરદાદા હતા ને જે ઘરમાં રહેતા હતા ને, એ ઘરમાં એક નાનો ગોખલો હતો, એમાં એક શ્રીફળ હતું, એમાં એક દીવો કરતા અને એમાં હું પૂજાતી. હવે ઘર વેચી નાખ્યું એટલે બધું વેચાઈ ગયું કહેવાય ને. એટલે માં એવું કહે છે કે મને તારા દાદાએ પરદાદાએ વેચી નાખી. ખરેખરમાં તો છે ને એમને છેતર્યા. તમારા વડવાઓને ભણેલા નહોતા ને, એટલે ભણેલા માણસ હતા ને એમને છેતરી લીધા. કેવી રીતે? કે આ તો આપણું નથી, આ તો ના રહેવાય, આ તો માતા મારી નાખ, આ તો માતા આવું કર, એમ કરી કરીને બધું મેલાવી દીધું. ખરેખર માં કશું કોઈને મારી નાખતી. ભગવાને તમને 100 વર્ષ જીવવા માટે આ અવતાર આલ્યો હોય ને તમે 50 વર્ષે મરી જાઓ, કોઈ કે કરી નાખ્યું ને મરી ગયા. અરે તમે માંથી દૂર થયા છો ને એટલે માએ કંઈક જીવનમાં દુઃખ આલ્યું કે
મારા દીકરા કે દીકરીઓએ કે વસ્તીએ ગુનો ભૂલ કરી છે ને તો સુધારશે ને સતના માર્ગે જશે. તમે જે ભૂલી ગયા છો ને એને જ યાદ કરાવું છું. કેવું કે ભેગા બેન નિવેચ કરજો, ભેગા બેન માને બોલાવજો, ભેગા થઈને તમારો મઠ મંદિર હોય ને ત્યાં જજો, ભેગા થઈને માનો નાનો મોટો અવસર લેજો અને બધા ભેગા થઈને તમારી પેઢીની જેટલી કુવાસી દીકરી કે બહેનો હોય ને એને રાજી કરજો. મઠ કોને બનાવ્યો? વસ્તીએ. માં કોને બેહાડ્યા? વસ્તીએ. માં કોની છે? તો કે આ વસ્તીની. તારે બધું કમ્પ્લીટ થઈ જાય ને એકદમ આમ એકદમ ચોખ્ખો કે માં બેસી ગયા રેડીને રાજી થઈ ગયા છે અને પછી કોઈક ધૂણવા વાળો બહારથી આવે ને એટલે એવા ખીલ્લા મારીને જાય ને મગજમાં. પૂરું માં બેઠી જ નહીં કે મઠમાં પેલા 25 લાખ ખર્ચો કર્યો છે, હું ધૂણીને બોલે છે તું. પાછો બોલીને જતો રે. હા, બોલીને જતો રે કે માતાજી તમારે મઠમાં બેઠી જ નથી અને જોજો આવું આવું થશે. એટલે પેલા લોકો શું કરે? વિચાર કરે, હા માં તો બેઠી નહીં હોય તો હવે તો આપણું આય બન્યું. એટલે આય બન્યું એટલે મા ઉપર વિશ્વાસ ખોયો. વિશ્વાસ ખોયો એટલે માં એવું જ કે સાલા નુગરાઓ તમે મારા નથી ને જાઓ દુઃખ ભોગવો. એટલે દુઃખ પડે એટલે પછી શું કરે? ભૂવા પાએ જાય ને પછી કહે તમારી વાત સાચી હતી, અમારે આવું થયું. પછી 2 વર્ષ જાય ને 12-6 મહિના એટલે ભોજ ઉડી ગયેલો હોય. પછી મારી પાસે બે ને કે અમારે ભૂવા હતા આપણે દેવ થઈ ગયા. દેવ થઈ ગયા? ભગવાન બન્યા? દેવ થઈ ગયા? આ ફોટા પર લખા સ્વર્ગવાસ. તમને ખબર છે ક્યાં ગયા? કઈ ખબર? તમને ખબર જ નથી. તમે સપનામાં જીવો છો. શેમાં જીવો છો? તમે સપનામાં જીવો છો. હું હકીકતમાં જીવાડવા માંગુ છું. આ ઉતાવળમાં દીવો કર્યો. માં હારું કરજે. હું હારું કરતાનું ઉતાવળ છે. માં મારો દીકરો ભણી લીધું હવે નોકરી આલજે. માને આલવી તો આલ છે, માને નહીં ભૂલી જવાની એમ કહું છું. આ ઘરમાંથી બહેરું જતું રહે ને તો ગાડો થઈ જાય. બહેરું ગતું રહ્યું કે મારું એટલે માં બેઠી છે એની સેવા કરને તારી જીવતી, અને માં કુળદેવી છે એની સેવા કરને 10 લાયા છે. પછી મા બાપ હોય ને એમ કુળદેવીની પ્રાર્થના કરે મારા દીકરા લગ્ન માં કુળદેવી કરી આલજો. હવે એ જ દીકરો બાર દારૂ પીતો મસાલો ઘસતો હોય. માં કે આના માટે ગોતવા જાઉં? આ 5 પૈસા માટે હું ગોતવા જાઉં? જે મારો દીવો નહીં કરતો, મને યાદ નહીં કરતો, મારી ભક્તિ નહીં, એના માટે ગોતવા જાઉં? પણ એવું કહું છું કે તમે તમારા બાળકોને જે કંઈ આપો ને તો સૌથી પહેલા માં બતાવજો ને માનો દીવો બતાવજો. આ તમારા વડીલોએ જે ગુનાને ભૂલ કર્યા ને કોઈ નહીં કહેતા તમારા દાદા પરદાદાએ ગુના કર્યા. ગુના કયા કર્યા? કે 5 ભાઈ હતા ને તો 5 ભાઈ મઠમાં બેઠા દાણા ને માળા જોતા. એ કઈ ભાઈઓને કોઈને બોલાવે નહીં, કોઈ આગળ કોઈ વાત કરે નહીં, અને પછી બહાર નીકળે ને મઠમાં એટલે પેલી બાયો પૂછે ને એટલે કે તો પતી ગયું થઈ ગયું કે પછી ઉડી જાય ચકલાની જેમ. પછી વાતો કોણ સાંભળાવે કોણ કરે? પછી કે મારા દાદા ઘરની બહાર આવું નિવેચ કરતા. આપણે ખબર છે કોનું કરતા હતા? તો ડોશી એવું કે ડોહા કોઈ દાડો બતાવતા જ નતા ને. હવે વસ્તી દુઃખી થાય ને તારે પછી મને પૂછન. પછી હું કહું કે ઝોપડી માતા હતી કે મેરડી માતા હતી. એટલે અત્યારે લોકોને એવું થઈ ગયું. ઘણાને માનસ સુધી ના આવવું હોય ને તો વિચાર કરે ક્યારે જઈશું બધું ખોલશે તો, એટલે બીક લાગે એટલે બીજે જાય. એટલે બીજે જાય કે ત્રીજે જાય, છેલ્લે તો અહીં આવવું પડશે. આ જ ચરણ છે ને આ જ ચરણ છે. અમુક જોડે કહેતા હોય ને કે જોવડાવવા જવું, પછી આવે ખરી, પછી આપણે ને પછી કે આ તો લોચો થશે. આપણા બધા કાળા ધોળા ધંધા બધા પકડા છે એટલે 50% તો એમ જ ભાગી જાય. અહીંયા નહીં જોડાવું એનું કારણ છે કે તો ખોટા ધંધા કર્યા છે ને પકડી લઈશ. તો કે બીજે જઈએ, અલા બીજે ના, બીજે જા, ત્રીજે જા, ચોથે જા, 5મે જા, પછી છેલ્લે હું યાદ આવીશ.
કે બરાબર છે એ કે કરી લઈશું ને કે સાંભળી લઈશું, આપણે તો ગુનામાંથી બહાર નીકળવું છે ને. અને તમને શું લાગે, તમે ગુના કરો, તમે ભૂલ કરો અને તમે ખોટું કરો તો તમારી માં નહીં જોતી હોય? જોતી હશે ને. ભગવાન નહીં જોતો હોય? સારું કર્મ કરો છો, ગાયને રોટલી ખવડાવો છો તો કેવું કહો છો? હા ગાય માતા સારું કરજો. તો ખોટું કરો છો તારે ભગવાન ના કે ભગવાન મારું ખોટું કરજે, મેં ખોટું કર્યું એ વખતે નહીં કહેતો માણસ. 5 રૂપિયાનું કોકને ખવડાવ્યું હોય ને તો 10 ન કે કઈ નહીં કઈ ગયો તો રસ્તામાં પેલા ભાઈએ કીધું કે મને ખવડાવો તો ખવડાવી દીધું કે વા તારું પુનારત લખાય. તમે જે શીખવા આવ્યા હોય ને એ શીખવાડીશ, પણ કેવું સત્ય અને સાચું શીખવાડીશ. તમારે નક્કી કરવાનું કે તમારે ક્યાં જવું છે, તમારે કયો માર્ગ લેવો છે. તમારે નક્કી કરવાનું કે દુઃખી થવું છે કે સુખી થવું છે. તમારે નક્કી કરવાનું છે કે પેઢી તારવી છે કે ડૂબાડવી છે. તમારે નક્કી કરવાનું કે અમૃતની મેલડી પાસે જવું છે કે કોકની માતા પાસે જવું છે. અને હું નથી એવું કહેતી કે મારી પાસે આવો, મેં શું કીધું બીજી જગ્યાએ નહીં ત્રીજી જગ્યાએ જઈને આવજો. પછી છેલ્લે મારી પાસે આવવું પડે, આવવું પડે, આવવું પડે, આવવું પડે ને આવવું પડે. તમે છેતરાવો છો કે તમને કોઈક છેતર છે એ તમારે નક્કી કરવાનું. તમારે નક્કી કરવું પડશે ને કે કોઈક તમને છેતર છે કે તમે છેતરાવો છો. કે માની બી ખાલસ, માતાનું બી ખાલે ને. હા કે જે ઘર છે ને અંદર માતા છે તે ઘર વેચી નાખ, નકર માં મારી નાખશે. માં મારી ના નાખ, આ માં છે ને જે વેચીને ગયો ને એની પાસે જાય, આની પાસે ના આવે. પણ લોકો એવું કે હા ખરેખર વાત સાચી હશે, માતાજી જ બોલે છે ને. અલા બધે માતાજી બોલતી હોય હે? બધે માતાજીઓ બોલતી હશે? એકથી એક મેલડી, વારે વાહ. જેટલા રંગ એટલી મેલડી. બધા અંદર આયા, બધા અંદર તો આયા છે. એક કુંડાળું છે ને અંદર બધા મેલડી આયા છે બધા. એમને ખબર નથી કે એક જ માતા એવી કે એવું કહે છે કે હું સિંધવની છપરા નથી, ગંધ્રપિયા મેલડી છું. તમે ગોલ કુંડાળામાં મેલડી બનીને તો આવી ગયા, પણ તમે બહાર કેમ ના જાવ છો ને હું જોઉં છું. અને મેલડી એવી માતા છે, મેલડી એવી કે મેલડીના પર ખોટું ધૂણો ને તો 25 વર્ષે સાચી થઈને આવો. હા કે તારા બાપુજી હતા મેલડી નામથી ખોટું ધૂણતા હતા, તે મેલડી અત્યારે સાચી બનીને આવી છે. હવે શું કરીએ? તો કે કશું નહીં, કે પૂજવી પડે. આ કળિયુગની અંદર એક મેલડીનો જેવો ઉલ્લેખ થાય કે દુઃખમાં ગઈ હોય ને તો પૂજવી પડે. હા તમારા દાદાએ કદાચ કોકની 25 વીઘા કે 5 વીઘા જમીન લઈ લીધી હોય ને મેલડીના ખાતાની હોય ને તો 100 વર્ષે તમારે એને પૂજવી પડે. કારણ કે તમારી પેઢીમાં એ જ બેસી ગઈ હોય. કુળદેવી તરીકે ગણો, શિકોતર ગણો કે જોગણી ગણો કે મેલડી ગણો, એ જ બેઠી હોય. એને 50 વર્ષે મેલડીને પૂજવી પડે, પૂજવી પડે, પૂજવી પડે, પૂજવી પડે. પણ એવું દુઃખ દે, એવું દુઃખ દે, એવું દેખ દે કે વાહણ ઉધીને વેચાઈ દે. શું કરાવા? હા મેલડીનું કામ જ એવું છે. ગાડી મેલડી કહેવાય. કઈ મેલડી? ગાડી મેલડી. બધું વેચાઈ દે ને પછી મેલડીના શરણમાં જાઓ ને તો ના જીવન જીવ્યું હોય ને એવું જીવન જીવાડે. એટલે જેને જેને અનુભવ થઈ ગયા છે મેલડીના, એને ખબર મેલડી શું કહેવાય. જેના જેના મેલડીના અનુભવ થઈ ગયા એને ખબર છે કે મેલડીનો માર્ગ કયો પકડાય, મેલડીનું નામ લેવાય કે ના લેવાય, મેલડીનું શ્રીફળ મનાય કે ના મનાય, મેલડીની બાધા કરાય કે ના કરાય, મેલડીનો દીવો કરાય કે ના કરાય. જેને અનુભવ છે ને એને ખબર છે. આ મારો 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 દાખલો આલું કે હજારો લાખો ને કરોડો ઘરે મારા મેલડીના દીવા થઈ ગયા, અમૃતની મેલડીના નામના. તો એમનો ભાવ હતો, એમની શ્રદ્ધા હતી, તો એમની કુળદેવીએ કામ ના કરે ને એવા મેં કરી આલ્યા. ભલે મારા છે ને દીવો કર્યો છે ને, શ્રદ્ધાનો ભાવ છે ને, તો હેડ એક કાપુ કરી આલું. એમ કરતા 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 હું દુનિયાના દરેક ઘરે હું માતા પહોંચી. મારી સાચી ઓળખ એક જ અમૃતની મેલડી છે. બીજી મારી ઓળખ કે
કે હું સિદ્ધ વંશપરા નદી કંદરપિયા મેરડી છો. મારી ત્રીજી ઓળખ કે પાવાગઢની કાળકા બોલું છો. મારી ચોથી ઓળખ કે ડોશીના રૂપમાં આવું છું. મારી પાંચમી ઓળખ અસલ ભક્તિ કરો ને તો માના રૂપમાં મળવા આવું છું. મારી 5 આ કળિયુગમાં ઓળખ છે. એટલે જ પહેલાથી હું ગાતી આવું છું, વર્ષોથી ગાતી આવું છું કે ઓળખો તો ઓળખાય. તમને સુખી જ કરવા, દુઃખી નથી કરવા. તમે ક્યાંય ફરવા ના જાઓ ને ખાલી મને મળવા આવો ને મારે એવું જ કરવું છે. મને મળવા આવે કે માં માર તો જે કાર્ય હતા એ માં તે કરી દીધા. અને ક્યારે કાર્ય તમારા પૂર્ણ ક્યારે થાય કે તમારી ભક્તિ એવી હોય ને ત્યારે થાય ને. મેં શું કીધું કે કેરી ખાવો ને તો આંબો રોપવો પડે. આજે આંબો રોપો ને ત્યારે 25 વર્ષે કેરી આવે ને. પણ તમે વધુ નહીં 5 મહિના ભક્તિ કરી જુઓ, કેવા અનુભવ તમને થાય છે. અને કઈ જગ્યાએ ને કઈ દિશાએ તમને લઈ જાઉં છું ને તમારે જોવાનું છે, મારે મેરડીને નહીં. અને જે જ્યાં બોલાવે ત્યાં હું માતા જાઉં છું ને જ્યાં બોલાવે ત્યાં. કોઈક સુરત વાળા બોલાવે ત્યાં જવું, બોમ્બે બોલાવે તોય જાઉં, પાટણ બોલાવે તોય જાઉં, મેહાણા બોલાવે તોય જાઉં, અમદાવાદમાં બોલાવે તોય જાઉં. મારી સાચી ઓળખ લઈને જાઉં છો કે અમૃત મેરડી છું. મારી એક જ ઓળખ છે, અમૃતની મેરડી છો. અને એ ઓળખ આદિ અનાદિ કાળ સુધી રહેશે. મારા નામથી કદાચ કોઈ ખોટું ધૂણી લે છે, મારા નામથી કોઈ ખોટું બતાવી દે છે, હા હું અમૃતની મેરડી છું એવું કહી દે છે, પણ આવો અમૃત કોઈ જગ્યાએ લેવા ના જાય ને એ મેરડી છું. ઘણા દીવા કર્યા, ઘણા દીવા કર કર્યા. માતાજી ધંધા નહીં ચાલતા, માતાજી તબિયત સારી રહેતી નથી, દવાખાના ચાલ્યા છે. માતાજી પૈસા બચતા નથી, માતાજી કંઈક નવું કાર્ય થતું નથી. હું એવું કહું છું કે તમારો સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ મારી અમૃતની મેરડી પર હશે તો બધા તમારા કાર્ય પૂર્ણ થઈ જશે. તમારા મન ભટકેલા ના હોવા જોઈએ. હું તો મન વાંચનારી ને મન વાંચીને દેનારી મેરડી છું. એક હાથે તમારું ભક્તિનું ભાણું લઈને બીજા હાથે સુખનો સાગર આલું છું. પણ મન તમારું ચંચળ છે એ હાથમાં રહેતો. માના ત્યાં ચોથા રવિવાર થયો, 5મો રવિવાર થયો, ઘરમાં 4 જણા માણસ 2 માનતા નથી. હું એવું કહું છું કે એક આવતો હોય ને એક ઘરમાં 5 જણા હોય, કોઈની શ્રદ્ધા કોક અલગ જગ્યાએ હોય, કોકની શ્રદ્ધા કોક અલગ જગ્યાએ હોય ને. જો તમને કોઈ પારકી મેલડીઓ પર વિશ્વાસ હોય ને તો એના ઉપર જીવી લેજો. તમને તમારી પેઢીની મેલડીઓ પર વિશ્વાસ હોય તો એના પર જીવી લેજો. અને તમને શ્રદ્ધા, વિશ્વાસ, પૂરો ભાવ હોય ને તો અમૃતની મેલડીઓ પર જીવી લેજો. મારો પ્રયત્ન તો સદા એક જ છે કે તમને સુખી જોવા, તમને દુઃખી નથી જોવા. તમને સુખી જોવા, તમારા બધા કાર્ય થઈ ગયા હોય ને એવા જોવા, તમારા મોઢાઓ પર સદાય હસી હોય ને એવા જોવા. આ તો ઘરમાં એક ધૂણતા હોય તો 4 પ્રશ્ન કરશે. ઘરમાં કોઈક એક ધૂણતું હોય ને તો 4 પ્રશ્ન કરશે એના. પહેલા તો પ્રશ્ન એવું કરશે, કોણ છે તું? હું એવું કહું છું કે ગમે તે છે, માં છે ને, નામ તો 1000 છે ને, પણ પહેલા પ્રશ્ન એવો ના થવો જોઈએ. પહેલા પ્રશ્ન એવો થવો જોઈએ કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા, પણ તારા કંઈ કહેવાનું થતું હશે એટલે તું આવીએ છો ને માં. અને તું ઘરની હોય, બહારની હોય, ચણાની હોય, ચોકની હોય, વાદીની હોય, ભેખની હોય, બાવાની હોય, સાધનાની હોય કે શમશાનની હોય, કરેલાની હોય કે કાવતરાવાળી હોય, બાજુવાળાની હોય કે હગાની હોય કે મોહાળાની હોય કે મામાની હોય, પણ માં તું એક માં છો ને તો જે કંઈ કહેવાનું હોય ને તું કે. અને આજે અમે તારું ગાણું સાંભળીએ અને પછી એ કળા એની લઈને ઉતર અને તમારી 72 પેઢી તરન એવા આશીર્વાદ આપશે. તમે શું કરો છો? તમે એવું કહો છો, કોણ છો, ક્યાંથી આવી છે કે તું? તારા બાપના બાપના બાપ નતા ને ત્યારની આવી છે.
એટલે મારો પ્રયત્ન તો એવો છે. અને તમને એવું થતું હોય કે માં શું કરવા ધૂણવા આવસ, તો ના ધૂણવા આવી જોઈએ. તેનો બીજો તો માર્ગ લો. કયો? સવાર સાંજ બધા ભેગા થઈને ભક્તિ કરો, બધા ભેગા થઈને દીવા કરો, માને પ્રાર્થના કરો કે ઘરની અંદર 5 જણા છે તો માં કોઈ એકના સપનામાં આવીને કંઈક અણસાર આપજે, કંઈક ગુનાની ભૂલ થઈ હોય તો સતનો માર્ગ બતાડજે. અને પછી ના આવે તમારે મને કહેવાનું, અને પછી હું કહું કે તારી માં ચાવણ મેરડી કે ખોડિયા લાવશે. તમારા ઘરે માં બેઠી છે ને એ જ જબરી, કારણ કે તમે એને ભક્તિથી જબરી બનાવી છે. તમને એવું થતું હોય, તમને મનમાં એવું થતું હોય ને, મનમાં આ તો 1000 માણસ હોય ને, 1000, એની અંદર પાછું હજારો વિચાર. એ હજારોની વિચારની અંદર સારા વિચાર, સારા વિચારની અંદર પાછા અમુક ખોટા વિચાર, ખોટા વિચારની અંદર પાછું અલગ વિચાર. એટલે માણસ શું થાય? વિચારમાં પડી જાય. પેલું કરવું, આ કરવું, ત્યાં કરવું. કારણ કે 4 જગ્યાએ જોવડાયું હોય એટલે 4 વાતો આવે ને, આવી જ હોય. હું એવું કહું છું કે મનમાં એવું થાય ને કે કોકે ખરેખર કોકે કરી નાખ્યું અને કોકે અમને બરબાદ કરી નાખ્યા, તો હું એવું કહું છું કે મારી ઓળખાણ રાખો, મને યાદ કરતા રહો, તો ગયેલું જરૂરથી પાછું હાલવા આવીશ. આ અડધું તમે જોવડાવો ને, અડધું લોકો જોવડાય કરે ને. અમુક બહુ હોશિયારના દીકરા, આ માતાએ તો આપણને ચાવણ બતાવી હતી, પણ બાજુ પેલી મેલડી બેઠીને એને પૂછીએ શું બતાવે, એટલે પછી એ તળિયાનું બતાવે, એટલે તળિયું સાફ થઈ જાય. પછી બેઠો ટેટકા જેવો થઈને પછી બેઠ્યો હોય ને હું જોતી જોઈ કે આવીને બેઠ્યો હોય, પણ હું બોલાવું જ નહીં ને એને. હું બોલાવું ના બોલાવું. પછી સમય જાય ને એટલે કે માં અમે 6 મહિના પહેલા આવ્યા હતા, તમે ચાવણ માતા કીધા હતા, પણ નુગરો લુચ્ચો એવું કહે નહીં કે અમે ફલાણી જગ્યાએ ગયા હતા. એટલે કહું છું કે તમે જે ભણ્યા છો ને, ભણ્યા જ નથી, હું ભણાવું ને ભણી લો. બહુ ફરો ને બહુ, એટલે દેવ દુઃખ આવે ઘરમાં. શું આવે? કેમ આવે? તમારે તો ચાવણ માતા હતી ને ઘરે, પ્રપાણી માતા કે ખોડિયાર હતી ને. હવે તમે નવા દીવા ચાલુ કર્યા, તમારી પાન ગમા ખરી? હું આજે બતાવું છું ને તો એ જ બતાવું છું કે તમારી પેઢીની શિકોતર નડસ, તમારી પેઢીની મેલડી નડસ, તમારી પોતાની કુળદેવી તમને દુઃખ ખાલેસ, કારણ કે તમે ભૂલા પડ્યા. અને મારે એવું નહીં કહેવાનું કે ભૂલા પડ્યા, શું કારણથી ભૂલા પડ્યા એ બતાવું છું ને. કેમ આજે દુઃખી થયા છે એ બતાવું છું ને. અને એમ બતાવું છું કે તારી માં આવે છે ને તારી આ જગ્યાએ રાહ જોઈને બેઠી છે, જા મળી આ ડોશીના રૂપમાં આવે છે. પણ અંદર વિશ્વાસ તો એવો હોવો જોઈએ ને. આજે માણસ પોતાના કર્મથી અને દેવ દુઃખ, કે દેવ દુઃખ છે, દેવ દુઃખ છે, દેવ દુઃખ. દેવ દુઃખ એટલે શું? કે દેવ નડે એને દેવ દુઃખ કહેવાય. તો તમને દેવ દુઃખ જ નડતું હોય તો તમારા કર્મ ક્યાં જાય? સારા જ કર્મ કર્યા છે બધા, ખોટું નહીં બોલ્યા હોય, માની સોગંદ નહીં ખાધી હોય. આજે લોકો એમ કહે છે કે માં અમારે તો એટલું દેવ દુઃખ છે ને અમે કંગાળ થઈ ગયા, અમે બરબાદ થઈ ગયા, ઘર ગતાર્યા. પણ એમ કહે નહીં કોકે વિચારી દીધા કે માં અમારે પાસે બધું હતું, જતું રહ્યું. કેમનું ગતું રહ્યું? કે જતું રહ્યું. પણ કેમનું ગતું રહ્યું? તો કે જતું રહ્યું. પણ કેમનું ગતું રહ્યું? એમ કહી દે ને બાપા કે પેલા વેચાઈ દેવડાયું. હવે વેચાઈ દેવડાવાળા બીજા હોય ને, લોકો વેચાઈ દે, જમીન હોય ને વેચાઈ દે કે ફલાણી માતા નડે છે, તો વેચી દેવાથી માં જતી રહેશે? જતી રહે? માનો ન્યાય થાય ને. ફૂલની પાંખડીનો વ્યવહાર કરજો. અને તમારી પાસે 25 વીઘા જમીન હોય અને જમીન ઉપર માં બોલતી હોય તો તમારી જે છે ને તો નિવેદ આલો ને, શ્રીફળ આલો, એક બાંધો કે 6-12 મહિને કે 5 વર્ષે તને ચોખાન નિવેદ આલીશું, માં તું રાજી રહેજે ને, એટલે ના નડે કોઈ દાડો. તમે શું કરો છો? જમીન ઘરનો બંગલો વેચી નાખો અને પછી બરબાદ થાવ. પછી રોવો છો અમારું બધું જતું રહ્યું. પણ કોકે જતું રહ્યું ને ત્યારે તમે મારા નતા, તમે મારી પાસે નતા આવતા, બધું ખાલી થઈ ગયું, વેચાઈ ગયું, ભિખારી થઈ ગયા ને એટલે પાછા મારા શરણમાં આવ્યા. પાછા એવું કે અમને વિશ્વાસ છે માં કે અમારું બધું તું લાયા નહીં.
એટલે નુગરા લુચ્ચા બધું વેચાઈ દીધું. ત્યાં જઈને કે ને 25 રૂપિયા તો એ ખાઈ ગયો, મિલકત તારી એને વેચાઈ દીધી, વધારાના દીવા તો એને ખાલ્યા. એમાં હું શું કરું? મારે તો તમારે કુળદેવી અસલ બતાવવાની, અને એ બી કેવી કે મળ એવી, સપનામાં આવે એવી, માં કંઈક કહેવા આવે એવી, વર્ષોથી બેઠી હોય એવી. પણ દેવદુખ હોય ને, દેવદુખ એટલે માણસ ભિખારી થાય. શું થાય? માન ખબર હોય કે આને બહુ છે, ત્યાં પાડવા દેઠો તો નાનો બન દુખી થાય, તો મારી ઓળ લે છે. એટલે પછી જ્યાં જાય તા કે અમારે તો કંગાલ થઈ ગયા ને, ભિખારી થઈ ગયા ને, આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. એટલે પેલા લોકો પાસે એવું જ કહે, હા તમારે પાસે કોઈ કાવતરું કર્યું છે એટલે તમે દુઃખી થયા. અને એની કુળદેવી બેઠેલી કયો બાપો કાવતરું કરે? હું અહીંયા બેઠી છું, જો કોઈ કરી જાય ને તો બધું અવતારમાં ખોટ પડ્યો. એટલે અડધા દિવાય શા કળિયુગમાં મારા મછાણી મેલડીનું નામ પડે ને કે હું સિંધમન છપરા નથી, ગંદ્રપ્યા મેલડી છો, એટલે પેલો ધર્મરાજનો પાઠ હોય ને તો વાળી લે છે. આ જેટલા વાયણ કરતા હોય ને, મારી વાત કોઈને હારી લાગે ને ખોટી લાગે, પણ હાથ ચીજ કરવાની. જેની બાપની તેવડ હોય ને હરાઈને જતો રહે. આજ સુધીનો મારો ઇતિહાસ બોલે છે કે કોઈ દાડો કોઈનો પર શ્રીફળ નહીં વાળ્યો, કોઈને મૂળો નહીં બંધાયો, કોઈને ખોટો માર્ગ નહીં બતાડ્યો, પણ માં જરૂરથી બતાવી છે એવા પુરાવા. આ જગ્યાએ બેઠી હતી ને માં મળી હતી, અને પછી અમારું સારું થયું એવા મારા પુરાવા. કોઈ મને કહે તો ખરી કે મેં ઘર વેચાઈ દીધું, જમીન વેચાઈ દીધી, કે મારા કારણે કંઈક દુઃખ આવેલું. અરે દુઃખ ક્યારે આવ્યું છે કે મારા બધાના માર્ગ નહીં ગયા ને એટલે દુઃખ આવ્યું છે. હવે તમે મારા પાસે જોવડાવવા આવ્યા તો મારી ફરજમાં શું આવે? તમને સુખી કરવાના. તમે અહીંયા આવ્યા એટલે તમારું દુઃખ મટી ગયું? ના, થોડી રાહ જોવાની, પ્રતીક્ષા કરવી પડશે, થોડું દુઃખ ભોગવવું પડશે, મારા ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખવો પડશે. પછી અહીંથી ભાગી જઈને બીજે જોવડાવવા ના જાઓ, ત્યારે સારું થાય. પછી ઘરમાં 3 જણા હોય ને 2-3 જગ્યાએ જોવડાવશો ને તો તમારું સારું કોઈ નહીં કરી આવે. તમારું સારું ક્યારે થશે કે તમે એક જગ્યાએ તમારો શ્રદ્ધાનો ભાવ છે ને ત્યારે સારું થશે. તમારું સારું ક્યારે થાય કે તમને સાચા દેવની ઓળખ પડે ને ત્યારે થાય. જે આવશે કંઈક ને કંઈક ફરિયાદ લઈને આવશે, મારી પાસે આવશે ને, માં આવું દુઃખ છે, આમ થયું, પેલું થયું, તો કંઈક ને મેં જવાબ આપી દીધા, કંઈક ને માં સુધી પહોંચાડી દીધા, કંઈક ને માં બતાવી દીધી, તોય મને ભૂલી ગયા. શું મારી પાસેથી દેવ દુઃખનું સમાધાન લઈ લીધો તો ન્યાલ થઈ ગયા? પાછું દુઃખ આવશે, પાછી માં નારાજ થશે, પાછી માં પોતાનું વિકરાળ સ્વરૂપ લઈને આવશે, પાછો માં દંડો લઈને દોડાવશે ને એટલે મેલડી ધામમાં આવવું પડશે. હું મેલડી છો, આ દરવાજામાં તમારે મારી પાસે આવવું પડશે, આજ ધામમાં, આજ શરણમાં, આજ અહીંયા જ આવવું પડશે મારી પાસે. પણ જુઠ્ઠું બોલા તમે આપણે હું વિચાર કરું છું કે કદાચ મારી માતા પાસે ખોટું બોલતા હશો, તમારી મા પણ કેટલું નહીં બોલ્યા હોય. મારી પાસે ખોટું બોલતો હોય માણસ, સુખી થવાયેલો માણસ મારી પાસે મેલડી પાસે ખોટું બોલતો હોય તો એની મા પાસે કેટલું ખોટું બોલ્યો હશે. મને તો એ વિચાર થાય છે. ઘણા કહે છે કે માં અમે તો બાધાને માનતા રાખી છે પણ આવું કામ નહીં થતું. તો એવું કહું છું કે તારી માના કંઈક ગુના કર્યા છે ને એટલે મને નહીં કરવા દેતી. તારી માનો તું નહોતો થયો ને એટલે તારી માએ મને નહીં કરવા દીધું, કે મારો નહીં થયો ને તું એનું ના કરી આલી દે, તારોય નહીં થાય. અને જવાનું તો બધે જ, હું તો બધે જ કહું છું, બધે જવાનું. રસ્તામાં રામાપીર મળે ને તોય જતું રહેવાનું, શ્રીફળ વધારે દેવાનું. હનુમાન મળે ને તોય પગે લાગીને ચાંદલો માર દેવાનો. પણ સવારમાં ઉઠો ને ધરતી પર પગ મૂકો ને આ કળિયુગમાં, તારા આપણે નારાયણને કહેવું પડે કે મારી દેવીને રામ કે જે તારે કે તારા દીકરા તને યાદ કરીશ. જેટલા દુઃખી થયા ને, જેટલા દુઃખી થાવશો ને, જેટલા કામ નહીં થતા ને, તો ચોક્કસ તમે તમારી માને કીધામ નથી. 100% તમે તમારી માને કીધામ નથી 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 નથી. નહીતર મારા સાનિધ્યમાં ને મારા ધામમાં ને મારા ચરણમાં ને મારા શરણમાં આવેલો હોય ને એ સુખી જ હોવો જોઈએ. 1000%
કંઈક ગુના થઈ ગયા 100% તમારી માં નારાજ છે. રાજી કરવી હોય, કંઈક સારું કરવું હોય ને સુખ લેવું હોય ને તો મારા થવું પડે. મને ખબર છે ને દુનિયામાં બધાને ખબર છે કે મારા વગર કોઈ ઉદ્ધાર નથી. તો ગમે તેવો ગાદીપતિ કે દિગંબર હોય ને એને ખબર છે કે આજ મેલડી છે એવું કહે છે કે આ વસ્તુ બનશે, અમે નથી બોલી શકતા. કારણ કે હું લઈને આવી છું એ તો લખેલું વાંચતા હશે ને, અને આ તો હું લખું ને એ વંચાય છે. આ દુનિયામાં તમે આખી દુનિયામાં જાઓ, લોકો ખોલીને બેઠ્યા હોય ને તો એ લખીને ગયા છે ને એ વાંચે છે, એ જ વાંચે છે ને. હું એવું કહું છું કે મારો સંગ કરો, મારી પાસે એક વખત બે હો, મારા થઈ જાઓ. હું લખું ને એ જ વંચાશે, કારણ કે એ જ થવાનું છે. ઘરમાં લોકોએ દીવા કર્યા, ઘરની બારે દીવા કર્યા, ગામડે દીવા કર્યા, કોઈક નવી માતાના કર્યા, કોઈક જૂની માતાના કર્યા, હવન કર્યા, હોમ કર્યા, પાઠ કર્યા, ડાકલા વગાડ્યા, ભૂવા લાયા, દાણા નખાયા, માનતાઓ લીધી, બાધાઓ લીધી, કોઈક માતા પાસે અરજી કરી, પણ સારું થયું. એનું એક જ કારણ છે કે તમારી માના કંઈક તમારા ગુના થયા ને તમારી મા તમને કહેવા તૈયાર નથી. એ સાંભળવું હોય ને તો મારો સંગ કરવો પડે. તમે ઘરમાં કંઈ ખોટું બોલ્યા હોય ને તમારી માન ના ગમ્યું હોય ને તમે ભૂલી ગયા હોય ને, કોઈક માનતાને બાધા કદાચ રાખી હોય ને તમારી માએ તમારું સારું કર્યું હોય ને તમે એને માનતાને બાધા ભૂલી ગયા હોય, સારું થઈ જાય એટલે માણસ ભૂલી જાય ને. પછી માં કંઈક તો કરે ને, એક શ્રીફળે લેવું જ તમને એમાંથી મુક્તિ લાવી છે બાધા માનતામાંથી, કે મોટું વિઘ્ન ના આવે તો શું કરશે? ના, અમે બાધાને માનતા રાખી, અલા આટલા વર્ષ પહેલા તે રાખી હતી, તારું કામ થઈ ગયું, તારા ઘરે જીતું તો મળી ગયું, તો માને તો યાદ કર, માને તો કઈ કાલ. પણ શું કરસ? ના, અભિમાન માણસ આજે દેવદૂત ભોગવતો હોય ને તો મોટું એનામાં અભિમાન છે. એટલે નાના બાળક બનીને આવવું, કોઈ પણ મંદિરે જાઓ ને તો નાના બાળક બનીને જવાનું. જગાડવા માટે પ્રયત્ન કરે છે ભગવાન, કંઈક ને કંઈક પ્રવૃત્તિ ભગવાને તમને આલી છે ને. આમાંથી કેટલા હશે દીવાબત્તી કરતા હશે ને પણ આરતી નહીં કરતા હોય? કરો છો? બધા નહીં કરતા હોય. કારણ કે સમય નથી, આરતી કેવી રીતે કરવી એ ખબર નથી. પણ બહારની કરેલી આરતી તો ખબર પડે ને. અને 5 ડિબેટ નહીં તો 1 ડિબેટ નહીં તો 5 વખત આરતી ઉતારો તો માં ગમે ત્યાં બેઠી હોય તો દોડીને આવશે. મારી વસ્તી અને મારા દીકરાઓ મારી આરતી ઉતારી, મારે જવું પડે તો હજારો લાખો ને કરોડો માઇલ દૂર હોય ને તો પછી પવન વેગ્યાઈને ઊભી રહે. તમે દીવાબત્તી કરતા હોય તમને ખબર નથી, પણ તમારી માં તમને જોતી હોય જોતી જ હોય. જે ફોટાના રૂપમાં તમે જોવો છો ને ફોટાનામાંથી જ જોતી હોય કે મારો દીકરો આજે દીવાબત્તી કરી, મારા દીકરાએ અગરબત્તી કરી, મને શ્રીફળ ધરાયું, મને સુખડી આલી. એ જોતી હોય. અને તમારે જોવું હોય તો ભક્તિ કરજો ને અંતરથી જોજો. આજે કળિયુગમાં બતાવું છું મેલડી. માને ચોખા આલશો તોય લઈ લેશે, લાપસી આલશો તોય લઈ લેશે, સુખડી આલો તોય લઈ લેશે, શ્રીફળ આપો તોય લઈ લેશે, 5 ફૂલ આપો ને તોય લઈ લેશે. પણ એમ કહું છું કે પહેલો મોટો તમારા હૃદયનો ભાવ આલજો, મોટો વિશ્વાસ શ્રદ્ધા આલજો ને માની પાસે બંધાજો કે માં જીવન કોઈ દાડો ખોટું નહીં બોલીએ, તારી સોગન નહીં ખાઈએ, તું જીવાડે એવું જીવશું ને કોઈ દાડો તને મેણું નહીં મારીએ, પછી જગત મેણું મારે નહીં ને એવા આશીર્વાદ આલો. પણ મારે તમને એવું કહેવાનું થાય ને એ જ કહેવાનો પ્રયત્ન કરું છું કે દુનિયામાં બધે તમે જાઓ, જોવડાવજો, બાધાન માનતા બધું રાખજો, પણ તમારી માના ગુના વધારે ના થઈ જાય ને એનું ધ્યાન રાખજો. કારણ કે તમારી માના ને તમારી કુળદેવીના ને તમારી મેરડીની શીખોતર કે પૂર્વજના જેટલા ગુના થશે ને એટલા ઘરમાં દેવદુખ આવશે ને. ઘરની અંદર મોટું દેવદુખ આવતું હોય ને એનું કારણ શું? કે તમે તમારી માથી અલગ પડી ગયા ને એટલે. બહુ બાળક રોતું હોય, ધમ પછાડા કરતું હોય, કોઈનું આભળતું ના હોય, પણ માના ખોળામાં જાય એટલે પાછું બાળક શાંત થઈ જાય. થાય ને એ જે દમ પછાડા જેટલા થાય એટલા કરી લેજો. ઉપરથી હેઠું પડવું હોય તો પડી જજો,
જ્યાં જગ્યાએ દોડવું હોય ત્યાં દોડી લેજો. છેલ્લે મારા પાસે આવવાનું ને હું તમારી કુળદેવી પાસે મોકલીશ કે આ જ છે સર. એટલે મોટા મોટી ઘરની અંદર દેવદુખ આવ્યું હોય ને મોટું મોટું દેવદુખ તેનું એક જ કારણ છે કે તમે તમારી માના કોઈ ગુના કર્યા એટલે માં નારાજ થયા, માએ મોં ફેરવ્યું એટલે ભગવાને દુઃખ પછી આલ્યું. અને એવું ના વિચારશો, એવું વિચારશો નહીં. અને હું એવું કહું છું કે મનોમન પ્રાર્થના કરો. માને કદાચ તમે મળવા આવ્યા હોય ને, મનોમન સુખડી આત્માની પ્રાર્થના કરજો કે હે માં, આટલા દૂરથી આવ્યો છું માં, 6 મહિનાથી આવું છું, કે માં આજ પહેલી વખત આવ્યો છું, પણ માં સુખડી ધરાઈ, કંઈક સપના રૂપે કહેવા આવજે, કંઈક અમારા દુઃખમાં ભાગ ભજવજે માં. તું નારાયણ લઈને આવજે ને તમારી માન લઈને આવું ને તો તમારા માનવાનું કે તમારી સુખડી મારા સુધી પહોંચી. બસ એમને તમારો ભાવ હોવો જોઈએ ને. મારા સુધી તમે સુખડી છે ને એ જ્યારે રજૂઆત કરો છો ને ત્યારે તમારા દુઃખના જેટલા પણ દેવ દુઃખ છે ને બધા મારા સુધી ના આવે છે. પણ હું રાહ જોઉં છું કે તમારી માને ભલામણ કરીને સુખડી લઈને એને કહું કે જો આ સુખડી કેમ લેવાય ખબર છે? કે હું સુખડી લઉં તો તમારી માને કહું છું કે તાર દીકરાએ, તારી વસ્તીએ, તારી દીકરીએ મને સુખડી આલી તો તને જરૂરથી આલશે. જો હું કઈ નહીં થતી તો મને આલી છે, તને કેટલું આલ છે? એટલે માં એવું કે વાત સાચી સામે અમૃતની મેલડીની. એટલે તમારી માં મને સુખડી આલે આવસ પહેલા. મારા થવાનું કે છે, હું માર્ગ બતાવું ને એમ જવાનું કે છે. પછી તમે તમારી માને હોનામાં હજાવજો, તમારી માને રૂપામાં રાખજો, તમારી માને હોનાના ચાંદીના 17 લાવજો અને આરસપારના મંદિરમાં લભક ઝબક કરતી લાઈટમાં બેહાડજો. એટલે તમે મને સુખડી આલો કે સુખડીનો થાળ આલો કે મોટું સુખડી બનાવીને આવો ને તો એ તમારી માને હું એવું જ કહું છું કે જો તારી વસ્તીએ મને આ સુખડીનો થાળ આલ્યો. હું કહું ને તમારી કુળદેવીને કહું, તમારી ખોડિયાલને કહું, તમારી ચાવણ માતાને કહું, તમારા ઘરે જે માતા રહી ગયેલી એને કહું છું કે જો તારા દીકરાએ મને સુખડીનો મોટો થાળ આલ્યો છે તો તને કેટલું આલ છે, રાજી થઈ જા. એટલે કે હારું જા, મારો દીકરો તારો થયો ને તો હું એની થઉં છું. કંઈક હું માગું ને તો એની પાછળ કંઈક કારણ હોય ને. હું એવું કહું કે ભાઈ ફૂલ લાયા, એક ફૂલ તમારી માને ખબર પડે અને તમારી માને કહું છું, હું તમારી જે કોઈ તમે તમારી માન લઈને આવ્યા હોય ને એને કહું છું કે જો તારા દીકરાને તારી વસ્તીએ મને ફૂલ આલ્યું, મને ફૂલ આલ્યું છે, તને ફૂલાર આલ છે. મને દાબડો ઉડાડ્યો તો એને કહું છું કે તને હારી સરસ મજાની સુંદરી ઉડાડશે, પણ તું રાજી થઈ જા. જેટલા તમે મને જેટલું જે વસ્તુ તમે મને સમર્પણ કરતા હોય ને અને મારા માટે જે કઈ વસ્તુ લાવતા હોય ને એ વસ્તુ હું તમારી માને કહું છું. જો તારી વસ્તી લાવી, તારા દીકરા લાયા, તારી દીકરીઓ લાવી, જો મારું આટલું કર્યું તો કાલે તારું કેટલું કરશે? તે માં વિચાર કરે છે. વાત તો સાચી છે. એટલે હું કહું છું કે સુખડી લઈને સુખડા આલું છું અને એમ જ આનંદ છે ને, એમ જ મજા છે, એમ જ આનંદ છે, એમ જ મજા કરવાની છે. નકર દેવ દુઃખ તો કોના ઘરે નથી છે ને? દરેકના ઘરે કંઈક ને કંઈક નાના મોટા તો દુઃખ હશે ને, કંઈક તો દેવ દુઃખ હશે ને. અને દરેકના ઘરે માતાઓ બેઠી છે ને પૂજતા તો છે ને. કોઈ ઘરમાં દીવો કરતો હશે, કોઈ બહાર કરતું હશે, કોઈ ગામડે કરવા જતું હશે, કંઈક દીવાય મતો થતા હશે ને. પણ એમ કહું છું કે કોકની ભૂલ થઈ ગઈ હશે, કંઈક દેવના ગુના થઈ ગયા હશે અને કંઈક એની કહેવાનું થતું હશે તો હું રાજા મેરડી કહેવાઈશ. જો જેટલા તમે મારા નજીક આવશો ને એટલી તમારી માતાને હું તમારી નજીક મોકલીશ. મારા કીધે તમે જેટલા રહેશો ને એટલી માં તમને રાજી કરીને આલીશ. મારા બતાવેલા માર્ગે તમે જેટલા જશો ને દરેક માર્ગે તમારી માને હું મળાવડાવીશ. કારણ કે તમે મારા ને હું તમારી છું. મારો આ શબ્દ છે. કોઈ મંદિરે, કોઈ જગ્યાએ, કોઈ ગાદીઓ પર
કોઈક આશ્રમે, દૂર નજીક, દેશ કે વિદેશ, કોઈ નથી કીધું, કોઈ કહેતું નથી, પણ હું કહું છું કે તમે સદાય મારા છો ને સદા યુગો જુગો સુધી હું તમારી છું. મને ઓળખો તો ઓળખાય. ભલે મેલડીના દર્શન કર્યા, કેટલાય મેલડીના દર્શન કર્યા? હામાં કરો. હા, કેટલાય કર્યા મેલડીના દર્શન? અમુક રહી જતા લાગે. સીધા સીધા એને મારી પાસે બેસી ગયા પલાઠી વાળી. બોલો. ભલે કઈ નહીં, કદાચ ત્યાં દર્શન કર્યા છે, કદાચ દર્શન ત્યાં કર્યા છે, અને ત્યાં તમે કંઈક પ્રાર્થના કરીએ છે, તો ત્યાંથી સીધી આંભળું છું એ મેલડી. અહીંયા સુખ છે, આજના દિવસે સુખ છે. હમણાં રાત્રે 8, 10 કે 12 વાગ્યા એટલે પાછું દુઃખ ચાલુ, કાલની ચિંતા ચાલો, કાલની વેદના ચાલો. પેલું કામ અટક્યું છે ને પેલું કરવાનું છે. પણ આજનો દિવસ એવો છે ને, એવો સદાના માટે લાવવો હોય ને તો મારા થઈને રહેવું પડે. હું સિંધવન સપરા નથી, કંદરપિયા મેલડી છો. એટલે તમે એવું વિચારશો કે મેલડી અહીંયા છે ને અમારે ત્યાં પગે લાગવાનું, અહીં પગે લાગવાનું, પણ એમ કહું છું કે એના કાનમાં વાત કરજો અને મને અહીંયા ભળાવી નહીં તો બધું અવતારનો ખોટ પડે. મારો ને એનો તાર એક છે, અને તમારું જે દુઃખ છે તમે મારા સુધી ના પહોંચી શકતા હોય તો ત્યાં વાત કરજો. જેવી રીતે ભગવાને પેલા નંદીના આશીર્વાદ આલ્યા હતા ને, કે જે કોઈ નંદીના કાનમાં એની વેદના કે એની વાત કરશે તો મહાદેવ સ્વયં સાંભળશે. એવી રીતે કદાચ ત્યાં તમે કંઈક તમારા હૃદયનો ભાવ મેળજો, તાય કંઈક સુખડીનો પ્રસાદ મેળજો, તાય કંઈક માના ખોળા નાખજો. જરૂરથી તમારા દરેક સપના પૂરા કરવા હું મેળડી આવીશ. અને મેં કીધું, મેં પહેલા ના કીધું કે વિક્રમ રાજાનું રાજ્ય હતું ઉજ્જૈન નગરી. એક સમયનું આ ઉજ્જૈન નગરી બનશે, હું મેલડી છું. અને એવું કહું છું કે હું મેલડી હોય ને કળિયુગમાં તો બરોબર ત્યાં મેલડી મૂર્તિ મૂકી છે ને મારી બરોબર ત્યાં બે હો ને તમે આંખ ખોલો ને તમને ઉજ્જૈનના દર્શન થાય ને તો તમારે માનવાનું છે કે હું સિંધ છપરા નથી, કંદરપિયા મેલડી હતી. તમે મૂર્તિને જોવો, તમે મૂર્તિના દર્શન કરો, એ મૂર્તિ પાસે 5 મિનિટ બેસો, કે મૂર્તિની પાસે કદાચ તમે સામું જોઈ રહ્યો તો ચોક્કસ સિદ્ધવન છપરા નદી કંદરપિયા મશાણી મેલડીના દર્શન અંદર થશે. મેં આ કીધું છે કે 52 મશાણ મૂકીને આવેલી છું તો કઈ કારણ છે, કઈ કારણ હશે તો 52 મશાણ મૂકીને આવી છો. હું તો ભક્તિની માતા છું અને દરેકને ભક્તિનો માર્ગ બતાડવા આવી છું. કારણ કે ભક્તિમાં શક્તિ છે ને એ કોઈની પાસે નથી. જે ભક્તિમાં તાકાત છે જગતમાં કોઈ જગ્યાએ નથી. જે ભક્તિનું ભાતું બાંધીને જાય ભગવાનના ઘેર એને સ્વયં નારાયણ પ્રાપ્ત થાય છે. એટલે અત્યારે તો જેને જે માર્ગ મળતો હોય એ માર્ગ લેશે, જેના જેવા વિચાર આવશે એવા વિચારે માણસ ચાલશે. પણ એમ કહું છું કે એક વખત મારી વાતે, મારા શબ્દે, મારા વિચારે, મારી વાણીએ કે મારા કીધે ખાલી ચાલજો. આગળ ઘણું બધું સુખ પડ્યું છે, એ સુખ તમારી રાહ જોવે છે અને હું તમને મોકલવાની તૈયારીમાં છું. તમે તૈયાર રહેજો, તમારો ભાવ એવો ને એવો રાખજો, તમે શુદ્ધ વિચાર રાખજો, થોડી સુખડીનો પ્રસાદ આલજો, પેલી મૂર્તિઓ પર વિશ્વાસ રાખજો, એની પાસે કઈ પ્રાર્થના કરજો. અને ત્યાં પ્રાર્થના કરો ને અહીંયા આંભળું નહીં તો અવતારમાં ખોટ પડશે. હું મેળડી છું. હો ભલે પહેલી વખત આયા, બીજી વખત આયા, 6 મહિનાથી આયા, 2 વર્ષથી આયા, 4 વર્ષથી આયા, 4 કલાક પહેલા આયા કે 1 મિનિટ પહેલા આયા, એ ઘરેથી જો નીકળ્યા છે દરેકને મારી મેલડીના આશીર્વાદ.